નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। વલસાડ જિલ્લામાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ વચ્ચે વધુ ગંભીરતા સામે આવી છે। નાના પોંડાથી અંભેટી તરફ જતા મુખ્ય રસ્તા ઉપર નદી નાળાના પાણી ફરી વળતા વાપીથી અંભેટી અને નાના પોંડાને જોડતો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। વલસાડ જિલ્લામાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે, ત્યારે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે। નાના પોંઢાથી અંભેડી તરફ જતા મુખ્ય રસ્તા ઉપર નદી નાળાના પાણી ફરી વળતા વાપીથી અંભેડી અને નાના પોંઢાને જોડતો વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો છે। રસ્તા ઉપર ભયજનક સપાટીએ પાણી વહી રહ્યા હોવા છતાં પસાર થવાનો પ્રયાસ કરતી એક ખાનગી બસ પૂરના પાણી વચ્ચે ફસાઈ ગઈ છે। છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 173 તાલુકામાં વરસાદ નોંધાયો હતો, જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતા કપરાડામાં 16 ઇંચ તેમજ વલસાડના નાના પોંડામાં 11 તેમજ ચીખલી અને વાંસદામાં 10 ઇંચ જેટલો ભારે વરસાદ નોંધાતા ચારે તરફ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। આ સ્થિતિને ધ્યાનમાં રાખી અને તંત્રે નવસારીની તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દીધી છે, જ્યારે વાંસદા તાલુકામાં બોપી મોણા આંબા કોઝવે ઉપરથી પસાર થતી ઇકો તણાઈ ગઈ હતી, જેમાં એક વ્યક્તિનો આબાદ બચાવ થયો છે। સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં 81 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। આ વરસાદી આંકડાઓમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ વલસાડમાં પડ્યો છે, જ્યારે સુરતના પલસાણમાં 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જેથી સુરતની ભેદવાડ ખાડી ઓવરફ્લો થઈ ગઈ છે। ઠેર ઠેર શહેરમાં પાણી ભરાઈ ગયા છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ સાથે અત્યંત ભારે વરસાદની આશંકા વ્યક્ત કરવામાં આવી છે। તો હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 7 દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જેમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને ત્યારબાદ ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે।